સાગર, મીરા, શું થયું? સમજો છો કે ઉદાસ હોવું જોઈએ, પણ આટલું બધું ક્યારની ત્યાંથી જોઉં છું, નજર નથી ફેરવતો. કોઈ આવે છે, કોઈ જાય છે, એ ખબર નથી. કોઈનો અવાજ નથી સંભળાતો. ક્યાંથી સંભળાય? જ્યારે જીવનમાં કોઈ વ્યક્તિ કઈ નક્કી કરીને બેઠો હોય અને એના સપનાઓ ઉપર પાણી ફરી જાય ને, ત્યારે એને આ દુનિયાનો શોર નથી સંભળાતો. એને તો ખાલી ને ખાલી એની એકલતા જ ગમે છે. સાગર, જાણું છું કે પપ્પાએ જે શરત મૂકી એકદમ ખોટી હતી. શરૂઆતમાં 2 લાખ રૂપિયા એટલે કોઈ નાની રકમ નથી હોતી. માણસ ધીમે ધીમે પગથિયા ચડે, જેમ આપણે સ્કૂલમાં કરતા હોઈએ, LKG HKG, પછી આગળ વધી શકે. તારા પપ્પા એની જગ્યાએ ખોટા નહોતા. દુનિયાનો ગમે તે બાપ હોય પોતાના સંતાનને હંમેશા સુખી જોવા માંગતો હોય છે. એ પછી દીકરાનો બાપ હોય તોય ભલે ને દીકરીનો બાપ હોય તોય ભલે. એણે તો એવું જ વિચાર્યું હતું કે મારી દીકરીનો હાથ કદાચ હું આ છોકરાના હાથમાં આપું ને તો ભવિષ્યમાં મારી દીકરી દુઃખી ન થાય. સાગર, ભલે મને વધારે ખબર નથી પડતી, પણ એટલું જરૂરથી કહીશ કે સુખી રહેવામાં અને ફેસિલિટીઝ આપવામાં ઘણો બધો અંતર હોય છે. સાગર, સુખી રહેવા માટે માણસને શું જોઈએ? 2 ટકનો રોટલો, છત અને પરિવારનો પ્રેમ. પણ ફેસિલિટીઝની વાત કરીએ ને, તો દુનિયાની સૌથી મોટામાં મોટી ફેસિલિટી જો આપણને મળી જાય ને, તો પણ માણસને સુખી ન થવું હોય તો એ ન થઈ શકે. કારણ કે સુખ અને રૂપિયાને કોઈ લેવા દેવા નથી. ખુશીઓ મળી શકે, 2-5 મિનિટની ખુશી મળે કોઈ વસ્તુને પામીને, પણ જિંદગીભર ખુશ રહેવા માટે કે સુખી રહેવા માટે તો સારા પરિવારની જરૂર પડે છે, સારા વ્યક્તિની જરૂર પડે છે. તારી વાત સાચી છે, હું ખોટી નથી કહેતો, પણ મેં તારા પપ્પાને જે વસે તારી વાત સાચી છે, હું ખોટી નથી કહેતો, પણ મેં જે તારા પપ્પાને વચન આપ્યું હતું એ વચન તો ના પૂરું કરી શક્યો ને. હું મારા આપેલા વેણનો વટાવ ના કરી શક્યો. સાગર, લગ્ન આપણે બંનેએ કરવાના હતા ને, તો શરત આપણને બંનેને લાગુ પડે છે. અને શરત જો બંનેને લાગુ પડતી હોય ને, તો જવાબદારી મારી પણ બને છે કે હું તારી હેલ્પ કરું, અને હું કરીશ. જો મારી વાત સાંભળ સાગર, હું તારા લાયક નથી, હું તને ખુશ નહીં રાખી શકું. મારા કરતાં સારો અને પૈસાદાર છોકરો તને મળી જશે તો ભૂલી જા મને, છોડી દે મને. મારી પાછળ તારો સમય વેડ. સાગર, ગાંડો ના થા, વાત સાંભળ મારી. પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા નથી હોતા. હું તારા સિવાય ક્યારેય કોઈ સાથે લગ્ન ન કરી શકું. જો મેં સેવિંગ્સ કરીને 2 લાખ રૂપિયા ભેગા કર્યા છે, એ હું તને આપી દઈશ, અને તું આવીને પપ્પાને આપી દે. મારે નથી જોતા તારા એટલે પૈસા. પપ્પાની શરત પૂરી થઈ જાય ને આપણે બંને. મારે એવી રીતે પૈસા નથી જોતા. અને જો એવી જ રીતે મારે પૈસા જોતા હોત ને તો તારા બેન પણ મને પૈસા આપવા આવ્યા હતા, ત્યારે જ પૈસા ના લઈ લઉં. ઠીક છે, એ જોઈએ છે ને તારે કે તું પૈસા ન લઈ, પપ્પાની શરત પૂરી ન કરે અને હું તારાથી ખોવાઈ જાઉં. તો ઠીક છે, હું અત્યારે જ ઘરે જઈને પપ્પાને કહું છું કે જ્યાં એમનું મન મરજી પડે ને ત્યાં મારા લગ્ન કરાવી નાખે. હું ભૂલી ગઈ સાગરને. સાગર નામનું કોઈ વ્યક્તિ મારા દિલમાં નથી. ખુશ? હું તને ખોવા નથી માંગતો, તો એટલે જ કહું છું. અરે પણ શું કરું? મારે કોઈની સાથે છેતરપિંડી નથી કરવી. છેતરપિંડી નથી સાગર, અરે છેતરપિંડી નથી તો આ શું છે? તું સમજ ને. પ્રેમ છે મારો. હું પૈસા આપું છું ને તને, તે ચોરી કરી હોત ને તો આ વાત ખોટી પડત. તે ચોરી નથી કરી, અને અત્યારે જ તું મારા ઘરે આવીશ અને પપ્પાને પૈસા આપીશ. પૈસા ઘરે છે, હું તને ત્યાં જઈને આપીશ. મીરા, સાગર, સાંભળ.